ગૌરી ખાતી જા મુંડી હલાવતી જા, અરે પૂછડી હલાવતી જા, મોજ મનાવતી જા. લાગે છે છોકરાઓ વાળા આવી ગયા. ગોરી છોકરાઓ વાળા આવી ગયા. અરે છોકરો તો સરસ લાગે છે, મસ્ત જોડી જમશે. એ ગોરી મોહન કાકાને જઈને કહું છું. કોઈ તારી તો સરસ છે. આવી જા બેટા. આવો આવો ઈશ્વરલાલજી, નમસ્કાર નમસ્કાર. આવો આવો નમસ્કાર. લાવો ભાઈ લાવો. તમારે જોઈએ. ભાઈ સ્વાગત છે તમારું. નમસ્તે ભાભી. નમસ્તે. આવો બેટા, આવો 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 બેસો. હવે આમ મોઢા જ જોયા કરશો પછા કાકા. નાસ્તા પાણીની વ્યવસ્થા કરો મહેમાનો માટે. અરે સંભાળીને પશા કાકા. આ છે સુનીતાના પશા કાકા. બાકી બધું તો બરાબર છે, પણ પડતા આખડતા ખખડતા જ રહે છે બસ. ઓય લો જુઓ, કીધું નહીં ને. અરે સવિતા ભાભી, મોહન ભાઈએ સુનીતા દીકરી માટે મોટું ઘર શોધ્યું છે. એકદમ ખુશ રહેશે તમારી સુનીતા. હા મોહનલાલજી, આમ તો રમેશના શહેરમાં ભણાવ્યો છે મેં. વાહ. પણ એને ગામ ક્યારેય ભૂલવા નથી દીધું. ખેતીની સાથે સાથે રમેશે ખૂબ મહેનત કરીને એક તબેલો પણ બનાવ્યો છે. 5 ગાય છે અને 10 શંકર હોલ્સ્ટીન ગાય માટે બેંકમાંથી લોન પણ પાસ થઈ ગઈ છે. અરે વાહ, આ તો ખૂબ જ સારી વાત છે. શંકર ગાયોથી તો તબેલાની રોનક વધે છે અને કમાણી પણ વધી જાય છે. મુખી સાહેબ, તમારા બંનેના બધા જ સંસ્કાર છે દીકરામાં. હાલો. લાવો ભાઈ લાવો. લો ભાભીજી, લો મુખી સાહેબ. ધનતેરસના એક દિવસ પહેલા ગૌ પૂજાના દિવસે જ મારા રમેશનો જન્મ થયો છે મોહનલાલજી. અને ત્યારથી ગૌ માતાની કૃપાથી અમારા ઘરમાં દૂધ ઘીની નદીઓ વહે છે. શું વાત છે. અરે પૂરી 15 ગાયોનો તબેલો છે અને છોકરો પણ એકદમ ગાય જેવો સીધો સાદો લાગે છે. હા તારે તો મજા છે સુનીતા. લક્ષ્મી, પસા કાકાને કહી દે કે મારે ગાય જેવો સીધો સાધો છોકરો નથી જોઈતો, પણ મારે તો જોઈએ છે સ્માર્ટ ગાય જેવો છોકરો લગ્ન માટે. ઈ સ્માર્ટ ગાય? હા અરે અંગ્રેજીમાં છે ને, ગાયનો મતલબ થાય છે છોકરો. સમજ્યા કે નહીં? અચ્છા. ગાયને છોડો, ચા પર ધ્યાન આપો. ચા છોકરાને પીવાની છે. કડક ચા બનવી જોઈએ, મસ્ત. હા મુખી સાહેબ, આ વર્ષે BA ફાઇનલની પરીક્ષા આપી છે મારી દીકરીએ. ઘરના બધા જ કામમાં હોશિયાર છે. બસ એમ સમજી લો કે મારી દીકરી અન્નપૂર્ણા છે. ભણેલી ગણેલી બહુ તો સૌથી સારી છે. બસ અમારો રમેશ ખેતી સંભાળે અને એની બહુ તબેલો. પછી તો હું અને રમેશની માં 4 ધામની યાત્રા માટે નીકળી જઈશું. સાચું કહો છો મુખી સાહેબ. મુખી સાહેબ, આજે ગૌરી બાંધેલી જુઓ છો ને તમે, એનું બધું કામકાજ અમારી સુનીતા દીકરી જ સંભાળે છે. અરે લો, આવી ગઈ સુનીતા. આવો બેટા, લો ચાલો. મુખી સાહેબને પણ ચા આપ બેટા. લો મુખી સાહેબ. આ ઘરના દૂધની જ ચા છે મુખી સાહેબ. લો ને. અમને આ સંબંધ મંજૂર નથી. શું થયું મુખી સાહેબ? આ ખરાબ દૂધની ચા છે. પણ દૂધ તો બસ કરો. જેનાથી ઘરની એક ગાય નથી સાચવાતી, એ અમારા ઘરનો તબેલો શું સાચવશે? ચલો બધા. મુખી સાહેબ, ચલો. મુખી ચલો સાહેબ, બેટા. મુખી સાહેબ મારી વાત તો સાંભળો. મને પાક્કો વિશ્વાસ છે કે તમારી ગાયને મેસ્ટાઇટિસ થયો છે. તપાસ કરાવો એની. મેસ્ટાઇટિસ ઘરની અંદર અને ઈશ્વરલાલજી બહાર. હવે મેસ્ટાઇટિસની શું બબાલ છે એ તો ડોક્ટર કવિ સમ્રાટ શ્રી વિક્રમ પાંડેજી જ કહી
નમસ્તે ડોક્ટર સાહેબ. નમસ્તે, શું હાલચાલ? કંઈ બરાબર નથી. અરે પસા કાકા, બેગ નહીં લાવો મારી? લો ભાઈ, શ્રી વિક્રમ પાંડેજીની બેગ કોણ નહીં લાવે ભાઈ? તમારું નામ સાંભળીને 50 ગામની ગાય ભેંસો દૂધ આપવા લાગે છે. અરે પ્રેમ કરે છે મને, કારણ કે અમે પણ ધ્યાન રાખીએ છીએ એમનું. હા પસા કાકા, આ બધી યારી દોસ્તીની વાતો છે, તમને નહીં સમજાય. તમે બેગ લઈને આવો. હમણાં લઈ આવું. આવો ડૉક્ટર સાહેબ. હા મોહનલાલજી, શું તકલીફ છે? બતાવો બેટા. ડોક્ટર સાહેબ, આજકાલ ગૌરીનું દૂધ 2-3 કલાક પણ નથી ટકતું. સવારનું દૂધ બપોરે ખરાબ થઈ જાય છે. જુઓ ને. ડૉક્ટર સાહેબ, ઈશ્વરલાલજીનું કહેવું છે કે અમારી ગૌરીને મેસ્ટાઇટિસ છે. પણ આ મેસ્ટાઇટિસ બીમારી છે શું? ગૌરી છેલ્લા કેટલાક દિવસોથી દૂધ ઓછું આપે છે. બોલો. હા. જી. એનું દૂધ પણ જલ્દી બગડી જતું હશે. જી. એનો અર્થ એવો થયો કે આ મેસ્ટાઇટિસના લક્ષણો છે. દૂધમાં બેક્ટેરિયા વધી જવાને કારણે દૂધ જલ્દી બગડી જાય છે. ઈશ્વરલાલજીને એ વાતની તરત ખબર પડી ગઈ હશે કે ગાયની તપાસ જરૂરી છે. હા, પણ એમાં આટલા ગરમ થવાની શું જરૂર છે? કારણ કે મેસ્ટાઇટિસ જીવલેણ છે બેન. ઓહ. કોઈ વાંધો નહીં. હવે હું ડોક્ટર વિક્રમ ગૌરીની તપાસ કરશે. આવો. જી. ચલો ભાઈ. જુઓ, આ છે સીએમ ટિકિટ. આનાથી હમણાં ખબર પડી જશે કે વાત છે શું. આખરે ગૌરીને મેસ્ટાઇટિસ છે કે નહીં. આ જુઓ મોહનલાલજી, આનાથી સાફ ખબર પડે છે કે તમારી ગૌરીને મેસ્ટાઇટિસ થઈ ગયું છે. હે ભગવાન, હવે આ નવા રોગ વિશે ખબર પડી. હવે અમને આના વિશે કેવી રીતે ખબર પડે? એકદમ સહેલું છે. આ જુઓ, આ છે મેસ્ટાઇટિસ ડિટેક્શન સ્ટ્રીપ, એટલે કે તપાસ પટ્ટી. આની મદદથી તમને ખબર પડી શકે કે તમારા પશુને મેસ્ટાઇટિસ છે કે નહીં. રીત એકદમ સરળ છે. આ પટ્ટી પર દૂધના 2 ટીપા નાખો. જો તેનો રંગ બદલાઈ જાય તો એનો અર્થ એ છે કે તમારા પશુને મેસ્ટાઇટિસ થઈ ગયો છે. સમજો. અરે ડૉક્ટર સાહેબ, અમારી ગૌરીને આનાથી કોઈ જીવનું જોખમ તો નથી ને? આભાર માનો મુખી ઈશ્વરલાલજીનો કે સમયસર બધી ખબર પડી ગઈ. હવે આપણે ગૌરીનો ઇલાજ કરીને તેને એકદમ સાજી કરી દઈશું. અચ્છા, મેસ્ટાઇટિસમાં બીજું શું શું થાય છે? મેસ્ટાઇટિસ 3 પ્રકારના હોય છે. પહેલો છે સબ ક્લિનિકલ મેસ્ટાઇટિસ, અને જો રોગ ઘણો વધી જાય તો ક્લિનિકલ મેસ્ટાઇટિસ અથવા તો ક્રોનિક મેસ્ટાઇટિસ, જેમાં આંચળ કડક થઈ જાય છે અને તેમાં સોજો પણ આવે છે. હવે જુઓ, અહીંયા આંચળ જોઈને કંઈ ખબર નથી પડી રહી, કારણ કે હજી બીમારીએ બરાબર જોર પકડ્યું જ નથી. એનો મતલબ ગૌરીને છે સબ ક્લિનિકલ મેસ્ટાઇટિસ. એટલે આને 2 રીતે જ ઓળખાય. એક તો દૂધ ઓછું થવું અને દૂધ જલ્દી ખરાબ થઈ જવું, હે ને? અને બધાને લાગે છે કે આ ખૂબ જ મામૂલી વાત છે, પણ આ સબ ક્લિનિકલ મેસ્ટાઇટિસને કારણે જ પશુપાલકોને ખૂબ નુકસાન થઈ જાય છે. એટલે કે દૂધ ઓછું થવું અને દૂધ જલ્દી ખરાબ થવું, એટલે કે કમાણી પર બ્રેક. એકદમ સાચું બોલ્યા તમે મોહનલાલજી. જો સમયસર તેનો ઈલાજ ન કરાવવામાં આવે તો આ સબ ક્લિનિકલ મેસ્ટાઇટિસ ક્લિનિકલ મેસ્ટાઇટિસ અથવા ક્રોનિક મેસ્ટાઇટિસમાં ફેરવાઈ શકે છે. અને ધ્યાન આપવા લાયક વાત એ છે કે આ એક ચેપી રોગ છે. તબેલામાં એક પશુમાંથી બીજામાં અને બીજામાંથી આખા તબેલામાં ફેલાઈ જાય છે. અરે બાપ રે. હવે જુઓ, ઈશ્વરલાલજી એટલો મોટો તબેલો એમ જ થોડા સંભાળે છે, અને એમના તબેલામાં શંકર ગાય પણ છે. એટલે એમને વધારે ધ્યાન રાખવું પડે છે, કારણ કે શંકર ગાયોને મેસ્ટાઇટિસ થવાના ચાન્સ ખૂબ વધારે છે. આ જુઓ, ઈશ્વરલાલજી પણ આવી ગયા. અરે અરે મુખી સાહેબ, નમસ્કાર. મોહનલાલજી, જો આજે સવારે અમે ગુસ્સામાં ન ગયા હોત તો તમે મેસ્ટાઇટિસની ગંભીરતાને બરાબર સમજી શક્યા ન હોત. અરે એકદમ સાચું કીધું મુખી સાહેબ. પણ આ મેસ્ટાઇટિસ રોગનો ઇલાજ ખૂબ મોંઘો છે કે શું? ના ના, બિલકુલ નહીં. બાકી રોગોના ઇલાજ જેવો જ છે, બસ રોગ પહેલા કરતા વધારે ના હોવો જોઈએ. અને મેસ્ટાઇટિસનો સૌથી શ્રેષ્ઠ ઇલાજ છે એની રોકથામ. ભાઈ, બસ 8 વાતોનું રાખો ધ્યાન અને મેસ્ટાઇટિસથી બચો. વિક્રમ બાબુ એકદમ બરાબર કીધું. અને સુનીતા, તું રમેશને પસંદ છે. બાકી અમારી ઈચ્છા હતી કે 7 ફેરા લેતા પહેલા
મેસ્ટાઇટિસ થી બચવાના ઓછામાં ઓછા 8 ઉપાય તો બરાબર જાણી લે. અને આ 8 ઉપાય સૌએ યાદ રાખવા જોઈએ. પસા કાકા હા તૈયાર થઈ જાઓ. આજે સાંજે ચાની સાથે આપણે કરીશું કવિતા પાઠ. શું વાત છે? વાહ. તો શરૂ કરીએ. ઈશ્વરલાલજી, મૂછો પર આટા રહેશે તબેલામાં ઠાઠ, અને મેસ્ટાઇટિસ થી બચવું છે તો યાદ રાખો આ વાતો 8. હા વાહ ભાઈ. પહેલું પગલું, સફાઈ ચકાચક. તમારા તબેલાને રાખો સાફ અને ઢાંકી દો બધા ડાઘ. બીજી ચાલજી, આંચળની સફાઈનું રાખો પૂરું ધ્યાન. દૂધ દોતા પહેલા પણ અને દૂધ દોયા પછી પણ. ત્રીજી વાત, દૂધ દોતા મિનિટ લાગે છે માત્ર 7. આ જરૂરી છે કારણ કે જે હોર્મોન્સને કારણે દૂધ આંચળમાંથી નીકળે છે એ હોર્મોન્સની અસર આંચળમાં માત્ર 7 મિનિટ સુધી જ રહે છે. અને આ દરમિયાન જો પૂરું દૂધ દોહવામાં ન આવે અને આંચળમાં દૂધ રહી ગયું તો મેસ્ટાઇટિસના બેક્ટેરિયા પેદા થઈ શકે છે. એટલે કે મોડું થઈ ગયું તો પછી ક્યાંક ખૂબ મોડું ન થઈ જાય. ચોથો ચોક્કો, દૂધ દોયા પછી પોણા કલાક સુધી ન આપશો બેક્ટેરિયા પેદા થવાનો મોકો. ભેંસને ચારો ખવડાવો કે એની આગળ વાંસળી વગાડો પણ એને બેસવા ન દેશો, કારણ કે જો એ બેસી ગઈ નાદાનીમાં તો પછી બેક્ટેરિયાને મળશે મોકો અને તમારી કમાણી જશે પાણીમાં. સમજ્યા? 5મી પરંપરા, ધોઈ નાખો બધા બેક્ટેરિયા. દૂધ દોયા પછી પણ પોણા કલાક સુધી આંચળ ખુલ્લા રહે છે, એટલે દૂધ કાઢ્યા પછી પિચકારી ચલાવો અને આંચળને મેસ્ટાઇટિસથી બચાવો. 6ઠું પગલું, મેસ્ટાઇટિસનું રાખો પહેલા પગલાથી ધ્યાન. પશુઓને તમારા તબેલામાં લાવતા પહેલા જ મેસ્ટાઇટિસની તપાસ કરાવો અને થોડા થોડા સમયે તપાસ કરાવતા જ રહો. 7મી સલાહ, જે પશુ થઈ જાય માંદલું તેને રાખો બધાથી દૂર એકલું. સૌથી છેલ્લે તેનું દૂધ નીકાળો અને સાચા ઇલાજથી એને બચાવી લો. 8મો ઇશારો, ખવડાવો સારો અને સંતુલિત આહારવાળો ચારો. આંચળની સુરક્ષા માટે આ છે સૌથી મોટી વાત. જો આપશો સંતુલિત આહાર તો પછી દરેક બીમારી પર થશે રોગ પ્રતિકારક ક્ષમતાનો જોરદાર વાર. તો સમજ્યા તમે? જો મેસ્ટાઇટિસના રોગથી બચવું હોય તો આ 8 વાતોનું ધ્યાન રાખવાનું છે.